જય સ્વામિનારાયણ મારા વાલા મિત્રો, આજે આપણે નડિયાદ શહેરમાં આવેલા યોગીનગર વિસ્તારમાં આવેલા મંદિરના નવનિર્માણ માટેની વાતો કરીશું. તો મિત્રો, આપને જણાવી દઉં કે યોગીનગરમાં મંદિરમાં નવનિર્માણ થયું છે અને મંદિરની સાથે સાથે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મૂર્તિઓ અવિસ્મરણીય છે, તેમના દર્શન આપણે કરીશું. યોગીનગરમાં આ નવનિર્માણનું કામ માત્ર 6 મહિનામાં થયું છે. મૂર્તિનો આપણે અદ્ભુત આનંદ આજે લઈશું. આ શ્રી ઠાકોરજી મહારાજની મૂર્તિ તમે જુઓ, કેવી મનમોહક કરી દેનારી છે. બાજુમાં ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ, અને જુઓ તો ખરા કેવી મનમોહી લેનારી આ મૂર્તિ છે. આ મૂર્તિની પ્રતિષ્ઠા જ્યારે થઈ મંદિરમાં, ત્યારે મિત્રો આપને જણાવી દઉં કે આખા યોગીનગરમાં ઘનશ્યામ મહારાજ, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ અને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિનું આખો વરઘોડો નીકળ્યો હતો અને આખા યોગીનગરને મંદિર તરફથી જમાડવામાં આવ્યું હતું. એ અદ્ભુત દ્રશ્ય જોઈને એવો આનંદ થયો. અને મિત્રો, તમને જણાવી દઉં કે આ મંદિરના દર્શન કરી જે પણ કોઈ પોતાની માનતા માને છે, તેની માનતા અચૂક પૂરી થાય છે તેવું મને જાણવામાં આવ્યું છે. આ મંદિર યોગીનગરના ગામની વચ્ચોવચ્ચ રાખવામાં આવ્યું છે, જેથી જે પણ આ મંદિરમાં જાય છે તેમને મનની પણ અલૌકિક શાંતિ મળે છે. મંદિરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીના પણ દર્શન આપણે કરી શકીએ છીએ. જુઓ, કષ્ટભંજન દેવ હનુમાનજીની આ મૂર્તિ, કેવા અદ્ભુત દર્શન થઈ રહ્યા છે. અને આ યોગીનગરના મંદિરની બીજી બાજુ આપણે જોવા જઈએ તો ગણપતિ બાપાની મૂર્તિ પણ શોભિત થઈ રહી છે. જુઓ તો ખરા કેવા ગણપતિ બાપાની મૂર્તિના દર્શન થઈ રહ્યા છે, કેવી મૂર્તિ છે. અને મિત્રો, માત્ર 6 મહિનામાં જ આ મંદિરનું નવનિર્માણનું કાર્ય પૂરું પાડવામાં આવ્યું હતું. આ મંદિરમાં સાક્ષાત જાણે હરિકૃષ્ણ મહારાજ સ્વયં પોતે બિરાજમાન થયા હોય તેવી અદ્વિતીય ઘનશ્યામ મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીની આ મૂર્તિનું પણ અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરની ચારે તરફ, ચારે દિવાલો ઉપર ઘનશ્યામ મહારાજ અને સ્વામી શ્રીની મૂર્તિઓ પધરાવવામાં આવી છે. જુઓ, મંદિરનું દર્શન કરો. આ ઘનશ્યામ મહારાજ અને ગુણાતીતાનંદ. મંદિરની બહારની સાઈડ જોઈએ તો બહાર પણ બે બગીચાઓ આજુબાજુમાં રાખવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પણ પ્રોગ્રામ અથવા તો કોઈ પણ ફંક્શન આપણે અહીંયા કરી શકીએ છીએ, કોઈ પણ સામૈયું કરી શકીએ છીએ. આ જુઓ મંદિરની કન્સ્ટ્રક્શન, મંદિરમાં કારીગરોની કારીગરી જુઓ, અદ્ભુત દર્શન થઈ રહ્યા છે. મંદિરનો બહારનો આઉટલુક પણ ખૂબ જ સરસ મજાનો છે. તો મિત્રો, આ વિડીયો આપને કેવો લાગ્યો તે જરૂરથી અમને જણાવજો. અને જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને અમારા ધાર્મિક વિડીયો આપ સુધી તુરંત પહોંચી જાય. જય સ્વામિનારાયણ.